એમને મારા ખૂબ ખૂબ હૃદયથી વાંઢાઈની 99 ગાદીના ખૂબ ખૂબ હરિહર હરિહર હરિહર. આજે મને અતિ આનંદ થયો એટલા માટે કે તમે બધાએ નાની મોટા મિશનો ચલાવો છો. મોબાઈલના માધ્યમથી મારું આવવાનું આજે પહેલી વખત થયું, પણ દર સાલ ભારતના અલગ અલગ પ્રાંતોમાં જે તમારા કાર્ય થતા હોય છે એને હું નિહાળું છું, જોઉં છું. એ ખીલતી પાંખ જોઈ અને ખૂબ મને આનંદ થાય છે. પણ આજે એ પાંખને એક એવી આંખ આપવા માટે આવ્યો છે. કારણ કે આપણી પાંખ મજબૂત હોય, પણ જો આપણી આંખ સુરક્ષિત ન હોય તો એ પાંખની ગતિ ક્યાંય રોકી ન જાય. કારણ કે તમે જે કાર્ય કરી રહ્યા છો, અલગ અલગ નાના મોટા કાર્ય કરતા હો છો, એ કાર્યની અંદર જો શક્તિ જો આપતી હોય એ આંખ, તો એ આંખનું નામ છે ઉદ્ધવરામજી મહારાજ. આજે હું વાંઢાએ ઈશ્વર આશ્રમથી એ દ્વારાનો સાધુ તરીકે આવ્યો છું, પણ એનાથી પણ કંઈક એક હટીને અલગ વાત કરું તો તમારું રક્ત પણ છે, તમારું લોહી પણ છે. એ લોહીના નાતે વાત કરું. આજથી 75 થી 100 વર્ષ પહેલા આપણા વડીલો જ્યારે ધર્મથી વિખૂટા પડી ગયેલા હતા, આપણા વડીલો જ્યારે ઈષ્ટ ઉપાસના, કુળદેવી ઉપાસના, સનાતન ધર્મ, આ દરેક ક્ષેત્રથી જ્યારે વિખૂટી પડેલી સમાજ હતી, અને એ સમાજના આપણા વડીલો રતનસિંહ બાપા હોય, પથલના પરબત બાપો હોય, વિરણીના નારણ બાપો હોય, આ બધાએ વડીલો એક દિવસ એ આંખ પાસે આવ્યા ઉદ્ધવરામજી મહારાજ પાસે. અને એ જે ઉદ્ધવરામજી મહારાજે જે કડવા પાટીદાર સમાજને આંખ આપી અને એવા પવિત્ર બે સિંહાસન આપ્યા, ભગવાન લક્ષ્મીનારાયણ અને કુળદેવી માં ભગવતી ઉમિયા, એ બંને સિંહાસન આપી અને ઉદ્ધવરામજી મહારાજને વિચાર આવ્યો કે આ સિંહાસનને જો સલામત રાખવી હશે તો અહીંયા સમાજની સ્થાપના કરવી પડશે. કરાચી જેવા ક્ષેત્રની અંદર પાટીદારનો મોટો વર્ગ એક સમય ત્યાં રહેતો હતો. એ સમાજને ત્યાં એકત્રિત કરી અને ઉદ્ધવરામજી મહારાજે પરબત બાપાનો હાથ પકડી કીધું કે પરબતભાઈ, આજે હું તમને આદેશ આપું છું, આ વાંઢાની જોડી હું આ દયાલદાસને સોંપું છું. હવે આ તમે જોડીમાંથી મુક્ત થઈ અને આ સમાજને બધાને એક તાંતડે બાંધવાનું કામ કરવું છે. એ સમયે રતનસિંહ બાપો, રતનસિંહ ખીમજી દિવાણી, સલાટવાળા બાપો, કોટડાવાળા, આ બધા વડીલોને બોલાવી અને એકત્રિત કરીને જે સમાજની સ્થાપના કરી, એમાંથી જ આ ખીલેલું આ ફૂલ છે. ઓ યુવા એમાંથી ખીલેલું ફૂલ છે. એટલે આજે વાંઢાઈને ભેગું મનમાં, વિચારમાં, આંખમાં ભેગી રાખી અને વાત કરું તો યુવા શક્તિને એટલું કહું કે તમે જે કાર્ય શક્તિથી કરો છો ને, તો એની પાછળ આશીર્વાદ ઉદ્ધવરામજી મહારાજના છે. અને એની સાથે સાથે એ કાર્ય કરતા કરતા ક્યાંક આપણાથી, ક્યાંક વિચારથી, ક્યાંક વાણીથી અને ક્યાંક વર્તનથી ભૂલ થાય ને, તો કદાચ આપણાથી રસ્તો ચૂકી જવાય ને, તો એ રસ્તાનું સજાગ રહેજો. કારણ કે એ રસ્તામાં લાજ ઉદ્ધવરામની છે, ઉદ્ધવરામની લાજ છે. આજે વાસ્કે જેવા તમે મિશન ચલાવો, એ જાણી ખૂબ આનંદ થાય. ઉદ્ધવરામજી મહારાજે કડવા પાટીદાર સમાજને 12 ઉપદેશ આપ્યા. 12 ઉપદેશ વ્યારી વિલાસની અંદર, 12 ઉપદેશની અંદર છેલ્લો પડાવનો ઉપદેશ જે છે ને, એ જે કાર્ય આ યુવા સંઘ કરી રહ્યું છે. ઉદ્ધવરામજી મહારાજે 12 ઉપદેશ આપ્યા. એનામાં છેલ્લો ઉપદેશ કીધો કે ઉદ્ધવ ઉપદેશી કહે, સુણજો પાટીદાર, સાચા હિન્દુ છો તમે કડવા પાટીદાર. ઉદ્ધવ ઉપદેશી કહે, સૌજન સુધરી અને હવે કરો જ્ઞાતિનો ઉદ્ધાર. ઉદ્ધવ ઉપદેશી કહે, સૌજન સુધરી અને હવે કરો જ્ઞાતિનો ઉદ્ધાર. આજે યુવા સંઘ જે પણ કાર્ય કરી રહ્યું છે, એ કાર્યની અંદર ઉદ્ધવરામજી મહારાજના આશીર્વાદ તો છે જ, પણ એની સાથે સાથે ઉદ્ધવરામજી મહારાજની ગતિ પણ દેખાય છે. લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરો ગામો ગામ બની ગયેલા હતા અને એ
એક દિવસ આ વડીલોને વિચાર આવ્યો કે ગામો ગામ મંદિર બન્યા છે અને એને એક મંત્ર, એક આસન, એક ઉપાસના, એક પૂજા આ જોડવા માટે આપણે એક સિંહાસનની જરૂર પડશે. તો એ સિંહાસન લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન બનાવ્યું. અને એનાથી પહેલા, એનાથી આગળ 70-75 વર્ષ પહેલાની વાત કરી. ઉદયરામજી મહારાજ એ ઉમિયા માતાજીની સ્થાપના વાંઢાઈની ટેકરીમાં સ્થાપિત કરી ગયા. અને સમય જતા જતા વાંઢાઈની અંદર શાંતિરામજી મહારાજ જ્યારે ગાદી ઉપર આરૂઢ થયા, એમનું શરીર પાટીદારનું છાબૈયા કુળમાંથી જન્મેલા, એટલે એને વિચાર આવ્યો કે કડવા પાટીદાર સમાજ માટે એક સ્થાન અને એક વચન જરૂરી છે. એટલે એમણે પાટીદારને હાકલ કરી અને ઉમિયા માતાજીનું સિંહાસન સોંપ્યું કે આ પાટીદાર સમાજની કુળદેવી છે, અહીં આવી અને પોલાઠી વાળો. એટલે ઉમિયા માતાજીના સ્થાનમાં પાટીદાર એકત્રિત થયું. એટલે આ ત્રિદેવ જે છે ને, ત્રણ દેવ આપણા માટે, એક ઈષ્ટ ઉપાસના, એક કુળદેવી ઉપાસના અને સનાતન ધર્મ. આ ઈશ્વર આશ્રમ હું ઘણી જગ્યાએ પ્રસંગોમાં જોતો હું. આપણે નાનો મોટો પ્રસંગ કરી. આજે યુવા સંઘ પાસે માંગવા આવ્યો છું. વાંઢાનો સાધુ એટલે માંગી હતું ને, યુવા પાંખ પાસે માંગવા આવ્યો છું. તમે નાનો મોટો કોઈ પણ આયોજન કરો અને આયોજનમાં આપણે જ્યોત પ્રજ્વલિત કરી, દીપ પ્રાગટ્ય કરી. એ દીપ પ્રાગટ્યમાં ભગવાન લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીનું ખોટું મૂકી છે. હું જોઉં છું, જોઈને ખૂબ આનંદ થાય કે યુવા શક્તિ એની પાસે કર્મના ઘાટમાં જતા જતા પણ ધર્મને કાંક ઢંઢોળે છે. પણ એ માંગણી કરું છું કે એ બે દેવ છે ને, એની બાજુમાં એક આપણા ગુરુદેવને બેસાડજો. ઉદયરામજી મહારાજને હું એ માંગવા આવ્યો છું યુવા પાસે. અને આ જે વસ્તુ જે આપી છે ઉદયરામજી મહારાજે, અને એ વસ્તુને આજે 75 વર્ષ 50 વર્ષના ઉત્સવો થઈ ગયા સમાજોમાં, મંદિરોના. હવે 75 વર્ષના ઉત્સવો ચાલુ છે મંદિરોના. 75 વર્ષની ઉપાસના. એટલે આપણી ઉપાસનાને પણ વૃદ્ધાવસ્થા આવી છે. યુવા અવસ્થામાંથી, ઉપાસનામાંથી આ પાટીદાર બહાર નીકળી અને હવે તો વૃદ્ધાવસ્થા. એટલે કે ને કે ઝાડ હોય ને, એ ઝાડની અંદર કાચી કેરી હોય ને પાકી કેરી હોય, પણ આપણી નજર કેમાં ઠરે? તો કે ઠરે પાકલ કેરીમાં. જેમ નજર ઠરે ને એમ હવે કડવા પાટીદાર સમાજની ઉપાસના કહો, કડવા પાટીદાર સમાજની એકતા કહો, કડવા પાટીદાર સમાજનો અવાજ કહો, એ બધો હવે એક બનેલો જે છે ને, જેને હવે વૃદ્ધાવસ્થા આવી. એટલે હવે આ પાકલ કેરી છે અને પાકલ કેરીનો સ્વાદ દિન પ્રતિદિન વધવો જોઈએ, ઘટવો જોઈએ નહીં. આ યુવા પાંખ પાસે આજ હું આશીર્વાદ પણ આપવા આવ્યો છું. અને એ ગુરુ ગાદીના એક સંદેશો લઈને આવ્યો છું કે કાર્ય કરો. અને એમ લાગે કે આ કાર્યમાં થાક લાગે છે ને, એક શ્રીફળ ખાલી ત્યાં લઈ જજો. આ ગંગારામભાઈ અનુભવ કર્યો. હમણાં ઉમિયા માતાજીનો અમૃત મહોત્સવ ઉત્સવ કર્યો ત્યારે મેઘરાજા કે હું અહીંયા તાંડવ કરું, અને બધા વિચાર મંડપ બાંધે અને વરસાદ પડે, બધા વિચાર કરે કે આ કેવી રીતે આપણે અમૃત મહોત્સવ ઉજવશું. ત્યારે વડીલોને વિચાર આવ્યો કે જેને આપણે સિંહાસન આપ્યું છે એ ગુરુજીને જઈને પ્રાર્થના કરી. ઉદયરામજી મહારાજ આગળ એક શ્રીફળ મૂકી અને એક જ્યોત પ્રજ્વલિત કર્યો અને નિર્વિઘ્ને પ્રસંગ થઈ ગયો ને. એમ યુવા પાંખને કોઈ પણ આયોજન કરવું, કોઈ પણ પ્રસંગ કરવો હોય, મન ડગે ને, તો એના માટે આજે તમને એવી એક પથ બતાવું છું. એક શ્રીફળ અને એક જ્યોત ઉદયરામ મહારાજની સમાધિ આવી કરીને પ્રજ્વલિત કરી અને કાર્યનો તમે શ્રી ગણેશાય કરજો. નિર્વિઘ્ને એ પ્રસંગો તમારા ઉજવાઈ જશે. આ ગુરુ ગાદીથી સંદેશો લઈ કરી અને આજે હું આવ્યો છું. ભાઈઓ, મને એવું કહ્યું કે તમે ગુરુ ગાદી વતી આશીર્વાદ દેવા આવજો. એટલે ગુરુ ગાદી વતી આશીર્વાદ હું શું આપી શકું, પણ એટલું કહું કે આશીર્વાદ લેવાની જગ્યા બતાવું છું તમને. એ આશીર્વાદ લેવાનો પથ બતાવવા માટે આવ્યો છું. આપણે
એક વ્યક્તિને કાર્ય કરવું હોય, પરિવારને કાર્ય કરવું હોય કે આપણું આ યુવા સંઘને કાર્ય કરવું હોય તો એમ લાગે કે અહીંયા હવે પગ લથડી ગયા છે. અહીં હવે 4 આંખ એક નથી થતી, અહીંયા હવે 6 હાથ એક નથી થઈ રહ્યા. આ કાર્ય માટે એક ઉગમણું તાણે, એક આથમણું તાણે આવું જ્યારે થાય, કદાચ ભગવાનને તો પ્રાર્થના કરું, ગુરુજીને પ્રાર્થના કરું કે આવું થાય પણ નહીં, પણ કદાચ એવું થાય ને તો એના માટે બહાર નીકળવા માટેનો રસ્તો બતાવવા આવ્યો છું કે ઓધવરામજી મહારાજની ગાદી, ઓધવરામજી મહારાજનું સિંહાસન અને ઓધવરામ મહારાજની સમાધિ ત્યાં જ્યોત પ્રજ્વલિત કરી અને ગુરુજીને પ્રાર્થના કરજો કે ગુરુજી તમારા છોરા છીએ, અમે આ તમારા આ ગૌશાળાના અમે વાછડા છીએ અને એનામાં અમને આ વિઘ્ન આવી રહ્યું છે. આવી રીતે મતિ અમારી એક નથી થતી, અમારા વિચાર એક નથી થતા. ગુરુજી આપણું કાર્ય નિર્વિઘ્ને કાર્ય પાર પહોંચાડી દેશે. આજ મને ખૂબ આનંદ આવ્યો કે આ પાટીદાર યુવા સંઘે એ ગાદીને યાદ કરી. બહુ ખૂબ આનંદ આવ્યો. તમે જે દિવસે મન કર્યું હશે ને તે દિવસે જ ઓધવરામનો હાથ ફરી ગયો હશે તમારા ઉપર. જે દિવસે તમે મન બનાવ્યું કે આપણે આ કાર્યની અંદર, આ મીટિંગની અંદર, આ મિશનની અંદર આપણે ગુરુ ગાદીના આશીર્વાદ લેવા છે, ગુરુ ગાદીને યાદ કરવી છે, એ જે દિવસે વિચાર આવ્યો ત્યારથી ગુરુજીના આશીર્વાદ આપણી ઉપર હશે અને હંમેશા બની રહે એવી જ ભગવાન નારાયણ, મા ભગવતી અને ગુરુજનોને હૃદયની પ્રાર્થના, મારા હૃદયના આશીર્વાદ. બોલો સદગુરુ દેવ કી જય. અત્યંત આપણે કહીએ ને કે આપણે મનના અને આપણા સંસ્કૃતિ જ્યાં સ્થાપક આપણી સામે, આપણી સમક્ષ હાજર હોય અને તેમના શબ્દો સાંભળવાનો એક અવસર મળતો હોય તો આનાથી વિશેષ કશું હોઈ ન શકે. જોરદાર તાળીઓથી ફરી એક વખત તેમને આપણે વધાવી લઈએ. અને મહારાજશ્રીને તેમના બીજા પણ કાર્યક્રમો હોવાથી અત્રે આપણી વચ્ચેથી તેઓ વિદાય લઈ રહ્યા છે. તો આપણે સર્વે જ્યારે મહારાજશ્રી આપણી વચ્ચેથી વિદાય લેતા હોય ત્યારે આપણે યથાસ્થાને ઊભા થઈ તેમને સન્માનિત સ્વરૂપે આપણે વિદાય આપશું. જોરદાર તાળીઓથી ફરી એક